ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, તેઓ દ્રષ્ટાઓને કહે છે કે તમે દર્શન કરશો માં, અને પ્રબોધકોને કહે છે કે તમે અમને સત્ય વાતો કહેશો નહીં, પણ અમારી આગળ મીઠી મીઠી વાતો બોલો, ઠગાઈનો પ્રબોધ કરો. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 30મો અધ્યાય 10મી કલમ. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિય વહાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠ નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. યશાયાના સમયની આ ભવિષ્યવાણી આસુરની વિરુદ્ધ મિસર સાથે સમાધાન કરનાર યહૂદિયાના લોકોને બળવાખોર, દંગાખોર, લબાડ છોકરા કહેવામાં આવે છે. ઈશ્વર મિસર એટલે કે ઇજિપ્તને બેસી રહેનારી રાહાબ એ નામ આપે છે. સાથોસાથ એ પણ ફરિયાદ છે કે આ દંગાખોર લબાડ છોકરા યહોવાનું શિક્ષણ સાંભળવાને ચાહતા નથી. કેવી ભયંકર વાત! જે દેવે છોકરાઓને જન્મ આપ્યો, ઉછેરીને મોટા કર્યા, વચનનો દેશ આપી ત્યાં ઠરીઠામ કર્યા, લાડ લડાવ્યા, બધું જ કર્યું. એ જ છોકરા જીવતા દેવની સહાય મેળવવાના બદલે મિસરની સહાય, જે તદ્દન વૃથા અને નિરર્થક અથવા તો નકામી છે, તેની પર આધાર રાખે છે અને પિતા પરમેશ્વરના શિક્ષણને તુચ્છ ગણે છે અને તુચ્છ ગણી તેને સાંભળવાને ચાહતા નથી. પુત્ર ઉઠીને બાપની સામે થયો. આજનું વચન અક્ષરશઃ આપણને પણ એ સાંપ્રત સમયમાં એટલું જ લાગે વળગે છે. તેઓ દ્રષ્ટાઓને કહે છે કે તમે દર્શન કરશો માં, કેમ કે દર્શન થાય તો દેવ એવી બાબતો જે આપણામાં ઘર કરી ગઈ છે તે બતાવે અથવા તો જણાવે, જે આપણને કદાચ ના ગમે, જે આપણે છોડવી પડે, જે આપણે છોડી નથી શકતા અથવા તો છોડવા માંગતા નથી. અમને સત્ય વાતો કરશો નહીં, કેમ કે દેવ તો સત્ય જ જણાવશે અને સત્ય કોઈને ગમતું નથી, કેમ કે તે હંમેશા કડવું હોય છે. અમારી આગળ મીઠી મીઠી વાતો બોલો, અમને ગમે, અમને જે જોઈએ, અમને જે પસંદ પડે, અમને સારું લાગે એવું જ બોલવાનું. જો કોઈ કડક કડવું સત્ય બોલ્યા કે તરત એની વિરુદ્ધ તરકટ ચાલુ થઈ જાય, બદલી થઈ જાય, અપ્રિય થઈ જાય, કારણ કે એવો વખત આવ્યો છે કે લોકો હવે શુદ્ધ ઉપદેશ, સત્ય ઉપદેશને સહન કરતા નથી, પણ જાણે કાનમાં ખંજવાળ આવવાથી પોતાને મનગમતા, મનપસંદ મંડળીની જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થામાં દેવ બાપ જે આપે છે તે નહીં, પણ મનગમતા પોતાને સારું ભેગા કરવા કે માંગવા લાગ્યા છે. લોકો હવે સત્ય તરફ કાન આળા કરવા માંડ્યા છે. કપોળ કલ્પિત, મન ઘડંત, વાહિયાત અને પાયા વિહોણી, ફક્ત ખુશ કરનારી પોકળ વાતો તરફ ફર્યા છે, જે 2 તિમોથી 4 અને 3-4 લખવામાં આવ્યું છે એ મુજબ. અમને આ જ જોઈએ, અમને તે જોઈએ, આ નહીં ચાલે, પેલો નહીં ચાલે, આ તો નવો છે, પેલો જૂનો છે, એ જૂનવાણી છે, એ બધું આપણે દલીલ કરીએ છીએ. ઠગાઈનો પ્રબોધ કરો, મતલબ છેતરામણી. વાસ્તવિકતા સત્ય જણાવવું નહીં, પણ બધું બરાબર છે, સબ સલામત, ખોટો દંભ, આડંબર, દેખાવ, હાવ ઊભો કરવો, સબ સલામતની જ બૂમ પાડવી જોઈએ. આ આપણી હાલત અને પરિસ્થિતિ છે. હું વિવડાવતો નથી, અરીસો બતાવવાનો પ્રયત્ન કરું છું. લોકો આજે જ્ઞાન મેળવવા અહીં તહીં દોડાદોડ કરી રહ્યા છે, જેના દાનિયેલ પ્રબોધકના પુસ્તકમાં પણ લખ્યું છે. આ વક્તા સારું બોલે છે, ત્યાં સરસ સાંભળવા મળે છે,
અને પોતાની મંડળીનો સેવક જરા કંઈ સત્ય કડવી વાતો બોલ્યો કે મર્યો. પણ એવું ના હોય. એને સ્વીકારતા, પચાવતા, અપનાવતા, પોતાને એમાં ફિટ કરી બચાવતા શીખીએ. નહીં તો દેવની મંડળીની આશીર્વાદિત વ્યવસ્થા જેને આપણે માન આપવું જોઈએ એમાં અને આપણે આપણા બાળકોને સારામાં સારું છે ટ્યુશન અથવા તો સ્કૂલ વગેરે અપાવીએ છીએ એમાં કોઈ ફરક નહીં રહે. મનગમતા નહીં, તમને ગમતા અને તમારા તરફથી મળેલ દર્શન અને ઉપદેશ તથા વચનોની અભિલાષા ઈશ્વર તરફથી જે આપવામાં આવે અને આપણે પ્રાર્થના પણ હોવી જોઈએ કે અમને ગમતા નહીં પણ તમને ગમતા તમારા તરફથી મળેલું તેડું અને દર્શન ને બોજ અને એ જે ઉપદેશ હતા વચનોની અમે અભિલાષા રાખીએ છીએ. પ્રભુ સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, મંડળી તમારી છે ને તમે જે વ્યવસ્થા અને વચન સમયે સમયે અમને આપો છો એની અમે દરેક સમયે સ્વીકાર કરીએ. ક્યાંક અમને અઘરું લાગે, ગપરું લાગે, આકરું લાગે તો આત્મમંથન કરી અમને પોતાને વચનોના પ્રકાશમાં પવિત્ર આત્માના માર્ગદર્શન હેઠળ તપાસવા, પારખવા અને અનુસરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.